આગામી 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિ છે, ત્યારે વડોદરા શહેરના હરણી રોડ પર આવેલા ભીડભંજન હનુમાન મંદિર ભારતનું પહેલું હનુમાન મંદિર હોવાનો દાવો મંદિરના મહંતે કર્યો છે। આ માટે તેઓએ સતત 7 વર્ષ સુધી રામચરિત માનસ અને સ્કંદ પુરાણ સહિતના ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ 29 માર્ચે મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામીએ ભીડભંજન હનુમાન મંદિર ભારતનું પહેલું હનુમાન મંદિર હોવાની જાહેરાત કરી છે। સ્કંદ પુરાણ નાવ વિશ્વામિત્ર મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોના શ્રેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિર વચ્ચેના સંવાદમાં વડોદરાના હરણી સ્થિત હનુમાનજીની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રામચરિત માનસમાં બાલકાંડમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે। આ સાથે જ ભગવાન રામજીની આજ્ઞાથી હનુમાનજી અહીં બિરાજ્યા હોવાનું પણ મહંતે જણાવ્યું હતું। સ્કંદ પુરાણના આધારે હું પુરાવા રજૂ કરી રહ્યો છે અને એ પણ કથન ભગવાન શ્રી કૃષ્ણનું છે અને રામજી બોલ્યા છે કે જગત પ્રાણ સુત તત્ર જાનકી પતિર બ્રવિત પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા એકાદશેશ્વર। દરેક ભગવાન હનુમાનજીના મંદિરો હનુમાનજી તરીકે હોય છે, પણ આ હરણી ભીડભંજનની અંદર હનુમાનજી તરીકે તો છે જ, પણ 11 રુદ્રના ઈશ્વર અહીંયા બિરાજમાન છે, એવું પેલું ભારતનું મંદિર છે। અને બીજી વસ્તુ કે સંસ્થાપ્યમ પ્રતિમામ શિવામ, દરેક મંદિરોની કોઈ સંતો દ્વારા, કોઈ સાધુ દ્વારા, પરમાત્મા દ્વારા કે સ્વયંભૂ દ્વારા સ્થાપિત થતી હોય, પણ અહીંયા આગળ હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત નથી કે સ્વયંભૂ નથી, માત્ર ને માત્ર રામજીના આદેશથી એની લોક કલ્યાણ માટે એ પોતે અહીંયા આગળ સ્થિત રહ્યા છે। આ 2 વિશેષતા છે। અને આ સ્થળનું ત્રીજું વિશેષ કે વડોદરાની અંદર, ગુજરાતની અંદર જો કોઈ જગ્યાએ રામજી ભગવાન જો કૃષ્ણનું તો મને કદાચ બહુ અત્યારે અભ્યાસ નથી, પણ રામજી જો ગુજરાતમાં આવ્યો તો એક જ પ્રમાણ છે, સ્કંદ પુરાણ બતાવે છે કે આ સ્થળી પર ભગવાન કૃષ્ણ અને રામજી આ સ્થળી પર એમની રજ પડેલી, એ પણ આ પહેલું મંદિર ભારત છે। તો હવે હું તમને બહુ ખાસ વિશેષ કહું કે આટલું અમારી ખુશી વ્યક્ત કરતા આટલું સરસ અમને મળ્યું છે, તો અમારી ખુશી અમે આપ લોકોના સહકારથી, ભક્તોના સહકારથી અમે એટલી વ્યવસ્થા કરી કે પહેલી વાર અમે અમૂલ્ય શૃંગાર કરી રહ્યા છે આ અમારી ખુશી વ્યક્ત કરવા। અને પહેલી વાર જ્યારે આ બધું પ્રમાણો મળ્યા છે તો અમે દર વર્ષે પાદુકા પૂજન તો કરીએ જ છે કે 6:30 વાગે મંદિરમાં હનુમાનજીના દર્શન ભક્તો માટે ચાલુ થશે। એ પહેલાં ને કારણ કે પહેલાં બધી વિધિ વિધાનથી શુદ્ધિકરણ પૂજન બધું થશે। 6:30 જન્મની આરતી, ત્યારથી દર્શન થશે અને 7 વાગે લઘુરુદ્ર ચાલુ થશે। ત્યારે અતૂટ ધારા તેલની રાતના 12 વાગે લગી એ 25 ડબ્બા 50 ડબ્બા જે ચડાય એ હનુમાનજીની પ્રતિમા પર ચડી અને અતૂટ ધારા તેલ ધરવામાં આવશે। નામ જ ભીડભંજન છે, તો આ બધી લોકોએ સમજવાનું કે ભીડભંજન ભીડ જ થાય, બીજું કઈ ના થાય। અને હા, આજે સાહેબનો પ્રશ્ન છે કે ભીડ થવાની છે, એવું મારું તમારું બધાનો અંદાજ છે, કારણ કે અમે 12 વાગ્યાની એક આરતી છે, 12 વાગ્યાની આરતી થયા પછી અમને મંદિરનો પરિસર સાફ કરતા અમને 2 થી 2:30 વાગે છે, તો અમને કોઈ વાંધો નથી કે 1 વાગ્યા 1:30 વાગે લોકો શાંતિ દર્શન કરશે। અને શ્રૃંગાર 1 વીક રાખવાનો છે, બીજા આવતા શનિવાર સુધીના, કે જે ભક્તોને પર પેટે દર્શન થાય અને આ ઇતિહાસ જાણ્યા, તમારા માધ્યમથી ઇતિહાસ જાણશે અને લોકોને બી પોતાને એક આનંદ આવશે કે અમે ભારતના પહેલા મંદિરના સ્થાનમાં અમે રહીએ છીએ અને જે હનુમાનજી એમ કહેવાય સ્વયં છે, સ્થાપિત નહીં, લાઈવ હનુમાનજી લોકો એવું કહે છે। ભક્તો અમારા બધાનો અનુભવ છે, એ પછી તમે ભક્તોને મળશો તો ખબર।